गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। मारा वीडियो में तमारा बधाईनुं स्वागत करूँ। सवार पड़ी गई ने आपणे नास्तो पाणी करी थई गया रेडी। जो सवारनो व्यू बताऊँ, જોઈ લ્યો सवार पड़ी गई है। जो अपनी बिलाड़ी अँ रखड़े है, जो चकला बैठा है। सूरज दादा अपने उगी गया है। अपनी नदी वेणु, जो दादा नी वहाँ बैठा है आराम थी। जो आज पानी काले भर्यु तू એટલે ચોખ્ખું है। અને जो अटाणे पवन सारो है। तो हालो हवे आपणे जवानुं छे वाड़ीए। थोड़ाक सेढ़ा कापवाना रही गया है એટલે હવે આપણે નીકળી જાય વાડી બાજુ। जो गुवार हुईको है, जो मिनी भाई बैठा है। वाड़ी है, જોઈ લ્યો वाड़ी बताऊँ। જોઈ લ્યો આપણે સેઢો સાફ કરી નાખ્યો તો, અને અત્યારે જો આ પારસભાઈ આવી રીતે વાઢે છે। પછી આપણે આ થુમડા કાઢી નાખવાના है કોદાળની મદદથી। અને જો वहाँ આપણે ટ્રેક્ટર હાલે છે। પારસભાઈ શું હાલે છે? वहाँ શું હાલે છે? ઓલું તોતા પ્લાવ હાલે છે આપણે એમાં। અને મારા પપ્પા હજી આવ્યા નથી, ગમે એને કોક વાતું કરવાવાળું ભટકી ગયું હશે એટલે હજી પૂગ્યા નથી। અને જો આ બોયડી છે ને એ આપણે આજ ખોદી નાખી દેવી છે સેલામાં। જો હવે બધાય ખેડ કરવા માંડ્યા, એટલે જમીન તપી જાય ને એટલે ખેડ કરવા માંડ્યા છે। અને આપણે એ કોદાળી લઈ અને હવે આપણે વર્ગી જાય થુમડા કાઢવાના છે। એટલે આ થુમડા કાઢી નાખીએ ને એટલે પાછું ઉગે જ નહીં। જો वहाँ जो आगळ अशोक काका એને અહીંયા હરગાવી નાખ્યું, આપણે અહીંયા વેત ના આવ્યું એટલે ના હરગ્યું। આપણે આ બધું કાઢી જ નાખવું છે। હાલો હવે કરવા માંડીએ આપણું કામ। અને જો આપણે ગાંડુ કાકાના ખેતરમાં પણ રેવલ આવી ગયું છે। જ્યાં આપણે ઢબો હોય ત્યાંથી ભરી અને સીધું આપણે જ્યાં ખાડો હોય ત્યાં નાખે છે। જોઈ લ્યો અટાણે સોનાલિકા ટ્રેક્ટર છે આપણે, જોઈ લ્યો। અને वहाँ આપણે તોતા પ્લાવ હાલે છે ઓલા ખેતરમાં બીજા। जो अत्यारे आपणे हरगावानुं काम हाले है बधी। मैं तमने नतुं कीधुं आ हरगावुं ज पड़शे, हुकाई जाए एटले। ल्यो अटाणे भूत भड़का थाय छे। घड़ीक वारमां तो बधुं हरगी गयुं। साफ करी नाख्यो। आ आखो सेठो साफ थई गयो। અહીંયા સાફ થઈ ગયો। હવે થોડુંક છે અને અત્યારે બે ભાઈ બેઠા છે અહીંયા। આ થોડુંક કામ છે, પછી હમણાં કરી નાખશું। જો અહીંયા સાયો આવે છે ત્યાં બેઠા છે એને ને વहाँ કામ હાલે છે। અહીંયા ઢગલો કરી દીધો, પછી જેદી હુકા છે તેદી પછી સીધી દિવારી મૂકી દેવું। रोंढो थई गयो तो अने जो आज आपणो वारो चा बनाववानो आवी गयो। जो हूँ बनावी रह्यो हूँ चा। तो हालो बधाय चा पीवा, हमणां बनी जाए एटले आपणे चानी रकाबी भराई गई। अने हवे हालो माळीए आपणे हबेडका चाना। लई ल्यो, हालो बधाय चा पीवा। चा पाणी पीने आपणे आवी गया वाड़ीए। अने जो पारसभाई आपणे ट्रेक्टरनी टोली साफ करवा मांड्या, कारण के आपणे आमां भरवानी आजे तुवेर। જોઈ લ્યો, પેલા આમાં ઘઉં ભરેલા હતા, એ ઘઉં છે એ પારસભાઈ અટાણે સાફ કરે છે। આપણે તુવેર ભરવા ટેકામાં વારો આવી ગયો છે એટલે ચાલુ થઈ ગયા છે। જોઈ લ્યો, અને પેલી જ વારમાં તગારાનો ઘા, છૂટો તગારાનો ઘા કર્યો છે। અને એટલી તુવેર છે આપણે ને ટ્રેક્ટરમાં ભરવાની છે। અત્યારે કામ હાલે છે આપણે। ने मयूर भाई ने महिला आकानी आया है। અને મારા પપ્પા અને પારસભાઈ આપણે નીચેથી ભરી
સીધી ટ્રોલીમાં નાખે છે અને મારે અહીંયા ઉપર પાવડેથી આ બાજુ આમ હટાડીને આખું ભરવાનું છે અને જો આ બાજુ આપણે માંડવી પડી છે જોઈ લ્યો એટલી તુવેર ભરવાની છે અને ઘડીક વારમાં જુઓ પારસભાઈને તો ફૂલ ગરમી થવા માંડી છે તમે જુઓ બુસ્કોટનો કલર જુઓ ખાલી જો વાંહેથી બદલાવા માંડ્યો કલર અને અહીંયા જુઓ ભંગાર જ પડ્યો બધો જ્યાં અહીંયા ઓલી ઘઉં સાફ કરવાની ફૂંકણી પડી છે આપણે અને જો તમને ક્વોલિટી બતાવું જોઈ લો આ તુવેરના વિડીયો આપણે પહેલાંય મૂક્યા હતા જે આ કાઢી બધું ઓપનરમાં બધા વિડીયો મૂક્યા હતા મેં જોઈ લો અને આ ટેકાના ભાવમાં આપણે તુવેર ગઈ છે અને અત્યારે ટેકાનો ભાવ પહેલાં 1500 હતા ઓલા વર્ષે અને આ વર્ષે આપણે 90 રૂપિયાનો વધારો કરી અને 1600 રૂપિયા જેવું કરી નાખ્યું છે જોઈ લ્યો અને અહીંયા ફૂલ ગરમી થાય છે જો ભાઈ રે બેહવા વયા ગયા મારા પપ્પાની જમલ કાકા આગળ બેઠા છે અને જમલ કાકાની એડી ખેરાઈ ગઈ છે એને કાલ કીધું છે કે બે ભાઈ આવી અને ચડાવી દેજો એડી અને જો માંડવી તમને બતાવું જો આ છે આપણે માંડવી હાઈ લ્યો આ માંડવી છે અને આ માંડવી આપણે જીવીસ માંડવી છે આપણે આ જીવીસ જ માંડવી વાવી હતી અને હવે આનું બ્યાણમાં કાઢવામાં આવશે એટલે કે બ્યાણ કરી નાખવામાં આવશે દાણા ફોલી અને વાવવામાં કામ આવશે આ બધી બ્યાણની માંડવી છે અહીંયા જોઈ લો તમે મશીન પડ્યા મોટર પડી અને એટલો ઢગલો તો ઉપડી ગયો છે આપણે ઘડીક વારમાં જોઈ લો હવે થોડીક વાર લાગશે એટલે ટ્રેક્ટર ભરાઈ જશે જોઈ લો બતાવું ક્વોલિટી એક નંબર છે અને અત્યારે તુવેરના ભાવે છે પણ મોટે ભાગે ખેડૂતને આ વર્ષે તુવેર થઈ નથી બહુ ઓછી તુવેર થઈ છે માપે માપે તુવેર થઈ છે બધાને આપણે જો એટલી થઈ છે અહીંયા આપણે જે પહેલાં વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું 13 વીઘાની તુવેર હતી એ જો આપણે એટલી તુવેર થઈ અહીંયા એટલી પડી અને થોડીક આપણે ટ્રેક્ટરમાં અંદર ભરી દીધી હરેશભાઈ બેઠા અટાણે થાકી ગયા ને થાકી નહીં ગયા હોય ગરમી થાય છે એને તો ગરમી થાય એ તો અહીંયા ભરતા હતા બાકી આપને જોવો હજી ગરમી જેવું નામ નથી કારણ કે મને થોડીક ઓછી ગરમી થાય આ દરવાજા બે છે ને એ સીધા ઓલી બાજુ ઓલા રૂમમાં ખુલે ગોડાઉનમાં આપણે ઓલો ભૂકો ભર્યો હતો ને ત્યાં સીધો અને આ બાજુ બીજો રૂમમાં એ દરવાજો ખુલે છે અને અહીંયા આપણે સીધી ઓલી બાજુ જે રૂમ છે ઓફિસ એમાં આ બે બારીઓ એ બાજુની છે પાવડર તો નાખવો પડે નકર એના માંડવી રહે નહીં નકર તો હળી જાય અને આ બ્યાણની માંડવી છે એટલે જોઈ લ્યો તો પારસ તારે ઉપર જવું છે કે અહીંયા તગારા હારી હવે એની એમ કહી દીધું કે એ તગારા હારશે ને આપણે ઉપર રહેવાનું છે જો બેરલ જો કેટલાય બેરલ પડ્યા અહીંયા આમાં ઘઉં કે ડીઝલ કે ગમે ભરતાય છે અને જો જૂનવાણી પંપ પડ્યા જોઈ લ્યો પહેલાં આપણે હતા ડંકીવાળા પંપ આવી રીતે જો આમ ડંકી મારી જ રાખવાનું ચાલુ જ રાખવાનું કંઈ જ થાકી રહેતા પણ આવા પંપ પહેલાં બહુ હાંકતા હાઈન થાય ને તો ગાધા વગરનો સીધો હોય જ જાય એવા પંપ હાંકે ને એટલે પણ અત્યારે જો બેટરીવાળા પંપ આવી ગયા એટલે હવે હાવ હેલું થઈ ગયું છે દવા છાંટવાનું જો પહેલાં આ ચક્કી હતી અહીંયા જ આપણે ઘઉં કઢાવતા હતા હવે આપણે આજ ફરે તો ભાઈઓ દરેક કઢાવ્યા છે ઘઉં ખેડૂતને લગતા અહીંયા જોઈ લ્યો કેટલાય સાધન પડ્યા છે અને જૂનવાણી બધા સાધન પડ્યા છે હે લ્યો જો આ તો શું હોય ઝારી જેવું મને કાંઈ ખબર નથી જો આ બધું સાધન પડ્યા છે ઓલી બાજુ દુનિયાના સાધન ટાયર ને નળી ને કેબલ ને એની જેવું ને કેબલનો આખો થપ્પો પડ્યો માં તો ધોહરું પડ્યું છે બળદ તો નથી તો એમને ધોહરું પડ્યું છે આવી રીતે ઉપર જુઓ આ છત આખી આવી રીતે નવડો ગોડાઉન છે આખું ટ્રેક્ટર આવી જાય ને આ ઉલરી જાય ને ટ્રેક્ટર એટલી જગ્યા છે આરામથી ટ્રેક્ટર ઉલરી જાય પતરા વગરનું ટ્રેક્ટર હોય ને તો ઉલરે બાકી પતરા હોય તો આપણે ઉપર અડી જાય તો હાલો હવે આપણે તુવેર ભરવા માંડીએ જેમ ભરશું એમ વહેલા સાંજે નવરા થાવું અને અંદર ગરમી જેવું છે બાયણે નીકળી ઘડી આરામથી બાજુ બેસી ગયો અહીંયા બેઠા છે અને જો આ બાજરાનું વાવેતર
અમારે અહીંયા આપણે એડી ઉતારવાનું કામકાજ ચાલે છે. ટ્રેક્ટર ભર્યું હતું, હમણાં ખાલી કર્યું છે મહિલાભાઈને અહીંયા જોઈ લ્યો. અને ભરતભાઈ આપણે જો એડી આમ પોળી કરે છે. કેમ છે લૂમ? અવડીઓ બધી જોયું ને. અને અહીંયા જો આ પ્રકાશ આવે એટલે દેખાતું નહીં હોય. જો પાસે જાઉં, જો આ બાજુની એડી જો અહીંયા જો આ એડી કમ્પ્લીટ થઈ ગઈ છે. બુહેડો થઈ ગયો છે. અને અહીંયા જો આ છે જમલ કાકાની એડી, ઓયડી નહીં એડી હો. અને મારા પપ્પા જો પાણી પીવા બેઠા છે. અને મને હવે પાણીની તરસ લાગી છે, પાણી પી લઉં, પછી હવે થોડુંક ટ્રેક્ટર ભરવાનું છે, એ ભરી દઈ. અને જઈ લ્યો લીંબુ જો. આ કઈ એડી હતી પારસ? કઈ એડી છે આ એડી? કઈ છે એ કયો ને ભાઈ, મને તો 9 નંબર લાગે છે. જોઈ લ્યો. જો આપણે તુવેર બધી ટોલીમાં ભરી દીધી છે. જોઈ લ્યો તમે, આપણું કામ થઈ ગયું છે પૂરું. હવે ભાગીએ આપણે ઘરે. અને આવી ગયા આપણે અગાસી ઉપર. અને આપણે તુવેર ભરાઈ ગઈ છે. મેળી ઉપર આવી ગયા આપણે અગાસી ઉપર. પવન સરસ મજાનો પવન છે. પારસભાઈ જો અહીંયા બેઠા છે આપણે. અને જો સુરત દાદા આપણે આતંબાની તૈયારીમાં. ગુવાર સુકાવ્યો હે અત્યારે, જો હાવ સુકાઈ ગયો. જો અમારા બા દહીણું કરે આજે. જો ચકલાનો અવાજ સાંભળો. અને જો આ પાણી આપણે ભરાઈ ગયું છે ચોખ્ખું આજે. જો આરતી થવા માંડી આમ ક્યાંક બીજે મંદિરે, રામ મંદિરે હજી આરતી ચાલુ નથી થઈ. આ બાજુ જે જો અહીં ધજા દેખાય અહીંયા આપણે આરતી ચાલુ છે. બાકી ખાઈ અને સીધા આવી ગયા મેળી ઉપર. ફાકી ખાઈ લીધી, ફાકી વગર મજા ના આવે. અને નાહી લીધું એટલે હાવ ફ્રેશ મન થઈ ગયું. અને અત્યારે જો અહીંયા બેઠા મેળી ઉપર. તુવેર બુવેર ભરાઈ ગઈ હતી. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય.